મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। અને આજે મિત્રો આપણે આવી ગયા છીએ એવું ઝરિયા મહાદેવ। તો વિડીયોમાં આગળ બન્યા રહીએ। ત્યાં મિત્રો શિવલિંગ ઉપર પાણી પણ ટપકે છે, તો તેમના પણ તમને દર્શન કરાવીશું મિત્રો, અને તેનો ઇતિહાસ શું છે તે પણ જાણીશું મિત્રો। તો વિડીયોમાં આગળ બન્યા રહીએ। ચાલો તો આગળ તમને દર્શન કરાવી। તો મિત્રો તમે જોઈ શકો છો આ મંદિરની પહેલાં કંઈક જગ્યા આ રીતની છે મિત્રો, અને અહીંયા આપણે કોઈ વાહન લઈને આવ્યો હોય તો પાર્કિંગની પણ જગ્યા છે મિત્રો, તમે જોઈ શકો છો। આજુબાજુની કંઈક જગ્યા આ રીતની છે, કોઈ ઠંડા પીણા, કોઈ રસ, જે કાંઈ તમે પીવું હોય તે નાની મોટી સુવિધા છે અહીંયા મિત્રો। અને હાલો તો આપણે મહાદેવના દર્શન કરી મિત્રો। અને મહાદેવનું એવું સત છે મિત્રો કે અહીંયા શિવલિંગ ઉપર પાણી પણ ટપકે છે। ચાલો તો આપણે એમના પણ દર્શન કરીશું। અને અહીંયા ગમે તેવો ઉનાળો હોય તોય પણ શિવલિંગ ઉપર પાણી ટપકે છે મિત્રો। ચાલો તો આપણે દર્શન કરીને જોઈએ। તો વિડીયોમાં આગળ બન્યા રહીજો મિત્રો, તો આગળ તમને દર્શન કરાવી મિત્રો ભોળાનાથના। મંદિરની અંદર જતાં પહેલાં મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ કંઈક મંદિર પણ નાના મોટા અહીંયા છે। અને આપણે પહોંચી ગયા છીએ આ ઝરિયા મહાદેવ। તો આજુબાજુની કંઈક જગ્યા આવી રીતની છે, તમે જોઈ શકો છો મિત્રો। અને અહીંયા મિત્રો ક્યાં ક્યાંથી માણસો દર્શન કરવા પણ આવે છે, તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો આપણે આવી ગયા છીએ મંદિરની અંદર, તમે જોઈ શકો છો। અહીંયા છે ભોળાનાથ, તેમની પર ગંગા પણ ટપકી રહી છે, તમે જોઈ શકો છો મિત્રો। ત્યાંથી ગંગા વહીને આની અંદર જાય છે, તમે આને પ્રસાદી રૂપે પણ તમે મિત્રો લઈ શકો છો, તમે જોઈ શકો છો। સામે ત્યાંથી કરીને અહીંયા નીચેની અંદર અહીંયા પાણી આવે છે મિત્રો। આ પાણી તમે મિત્રો પ્રસાદ રૂપે પણ લઈ શકો છો મિત્રો। આ આજુબાજુનો કંઈક વ્યૂ આવો છે મિત્રો, તમે જોઈ શકો છો। તમે ઝરિયા મહાદેવની બાજુમાં આવો ત્યાં એક આ જગ્યાએ તમે જોઈ શકો છો, ત્યાં એક
નાની બપ્પલ છે, ત્યાં પણ મહાદેવની શિવલિંગ છે. તો ચાલો તો વિડીયોમાં આગળ બન્યા રહીએ, તો ત્યાં પણ આપણે દર્શન કરવા જઈએ મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, જેમ જરિયા મહાદેવ જેમ પાણી ટપકે છે ને, તેમ પણ અહીંયા પાણી ટપકે છે. અને ગમે તો ઉનાળો હોય તોય પણ અહીંયા પાણી ચાલુ છે મિત્રો. તો એ શિવ ભોળાનાથનું સત છે મિત્રો, તો તમે જોઈ શકો છો. અને એમના દર્શન પણ તમે કરી શકો છો મિત્રો. તો અહીંયા જેમ પણ શિવલિંગ પણ છે, તેમજ ગણપતિની મૂર્તિ પણ છે, હનુમાનજી પણ છે. તો એમના તમે દર્શન કરી શકો છો મિત્રો. અને જુઓ છો તમે આ જગ્યાએથી પાણી પણ ટપકી રહ્યું છે. અને આનિકા જે છે તે નહેર છે, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયાથી આગળ જવાય નહીં, અહીંયા જનાવરનો પણ ખતરો રહે છે મિત્રો. તો અહીંયાથી આગળ આપણે જઈ ના શકીએ મિત્રો. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય અને ચેનલમાં નવો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ મિત્રો જરૂરથી કરી લેજો. તો ડેલી આપણે આવા વિડીયો મિત્રો લાવતા જ રહીશું. તો મળશું આપણે આગલા વિડીયોમાં મિત્રો.